ઢોસો ભાઈ ઢોસો શું તમારે પણ મારી જેવું થાય છે કે જ્યારે કોઈ પણ વસ્તુ પહેલી વાર બનાવીએ છીએ તો કંઈક ને કંઈક વાર બગડતું જ હોય છે. એમ તો હું ઢોસો ઘણી વાર બનાવું છું, પરંતુ છેલ્લા 2 વર્ષથી હું ઢોસો ઘરે બનાવતી નથી. તૈયાર જ અમે લાવી અને બનાવતા હતા, પરંતુ આજે ઘરે ખીરું બનાવ્યું છે અને ઢોસો બનાવવાનું શરૂઆત કરી રહ્યા છે. તો તમે શરૂઆતમાં જોયું કે ઢોસો બરાબર બન્યો નથી અને એકદમ બગડી ગયો છે. તો એનું કારણ એ હતું કે ઢોસાનું ખીરું છે ને એકદમ પતલું થઈ ગયું હતું. હવે મને સમજણ નથી પડતી કે આવું કેમ થાય છે. ચોટતું પણ નહોતું અને નીકળી જતું હતું ને એકદમ જાડો ઢોસો થતો હતો. હવે મને તો એકદમ ક્રિસ્પી ઢોસો ગમે છે, પરંતુ જાડો ઢોસો કેમ થતો તે કાંઈ ખબર જ ન પડી. અને જો આ રીતનો ઢોસો અમારો બગડી ગયો છે. તો લગભગ અમારા 2 થી 3 ઢોસા આ રીતના અમારા બગડી ગયા. પછી મારા બાબુ કે લાવો હું બનાવીને જોઉં. તો તમે જો એનો કમાલ તો જો એ કઈ રીતે ઢોસો બનાવે છે. તો તમારા પણ બાળકો તમને મદદરૂપ થાય છે કે નહીં કહેજો જરૂર. બાકી મને તો બે બાળકો મારા મદદરૂપ જરૂર થાય છે. તો હવે એ ઢોસો બનાવી રહ્યો છે અને હું છે ને વિડીયો શૂટિંગ કરી રહી છું કે એ કઈ રીતે મને બનાવે છે. એ મને કહે છે કે જો હું કેવો મસ્તીનો ઢોસો બનાવું છું, પરંતુ એનીથી પણ ભૂલ થઈ ગઈ છે. જો એની પણ બરાબર થતો નથી. હવે આવી ભૂલ કેમ થાય એ કાંઈ સમજણ પડી નહીં. પછી અમે શું કર્યું, ઢોસાનું બેટર છે ને એ બહુ એકદમ જાડું હતું, પતલું હતું. તો પછી તેની અંદર પૌવાનું છે ને થોડું ક્રશ કરી અને એ પાવડર એડ કરી નાખ્યું અને પછી અમે ફરીને બનાવવાની કોશિશ કરી. તો જે પૌવાનો પાવડર હતો પૌવાનો એ ક્રશ કરી અને એની અંદર નાખી દીધો અને પાછો મિક્સરમાં ફરીને ક્રશ કર્યો અને મિક્સરમાં ક્રશ કરી અને પછી અમે ફરીને બનાવ્યા. ત્યાં સુધીમાં અમારે બટેટાની ભાજી પણ રેડી છે અને સાંભાર પણ રેડી છે. અમે તો દાળ જ બનાવીએ છીએ. અને પછી છેલ્લે જ્યારે 5 થી 6 અમારા ઢોસા બગડ્યા, પછી અમારે ઢોસા છેલ્લે જ્યારે ખીરું ઓછું હતું ને ત્યારે સારા બન્યા. જો આ રીતના હું બંને સાઈડ ને શેકી નાખું છું, કેમ કે ને જાડો થાય છે એ કારણોસર. જો તો એકદમ ક્રિસ્પી ઢોસા મસ્ત રેડી થઈ ગયા છે. તમને આ ઢોસા ખાવા હોય તો જરૂર કહેજો.